શું કર્યું કે ભગવાન શ્રી રામે 14 વર્ષ વનવાસ પરિસ્થિતિના કારણે જ ઉપાડ્યો હતો. ભગવાને કઈ એનો વિરોધ કર્યો નતો. ભગવાને શ્રી રામે ક્યારેય વિરોધ નથી કર્યો કે હેન મારે શું કામ જવાનું, આ તો ના બને, મારે તો આજ સવારમાં રાજગાદી હતી, તમે આ કઈ રીતે બની શકે, હું જવાનો નથી, અને યુદ્ધ કરે. પણ ભગવાને એવું કીધું કે પરિસ્થિતિ મારા ઘરમાં જ મારી પરિસ્થિતિ મારાથી વિપરીત બની જાય છે અને મારા જીવનની અંદર પણ તારા સમય આવી ગયો છે. એટલે હસતા મોટે ભગવાન પોતે શ્રી રામે એ સમયને સન્માન આપી અને 14 વર્ષ વનવાસ પોતે લઈ લીધો અને સમયની રાહ જોઈ અને વરી પાછું પૂરું થયું, સમય ચક્ર પૂરું થયું એટલે વરી પાછા અયોધ્યાના રાજા કહેવાયા. એમ પરિસ્થિતિ આવે પછી તમે તમારા ઈષ્ટદેવ શ્રી રામ હોય તો પ્રશ્ન ભગવાન રામ જોડેથી એમના જીવન ચરિત્રો પર તમારે પોતે સમજી જવાનું હોય કે ભગવાન શ્રી રામની સમય પણ ખરાબ આવ્યો તો એમને પણ દુઃખ વેઠવું પડ્યું હતું. તો હું તો મનુષ્ય છું, મારા જીવનની અંદર સમય ખરાબ આવ્યો તો મારે શ્રી રામની જેમ સમયને મારે સન્માન આપવું પડશે. કારણ કે રામે સાબિત કરી બતાવ્યું છે કે હું મોટો નથી, સમય મોટો છે, સમય મહાન છે. જો સમયનું સન્માન હું ભગવાન થઈને કરતો હોય તો તમે તો મનુષ્ય છો, તમારે પણ શરણાગત થઈને સમયનું સન્માન કરવું જોઈએ. બીજું કાંઈ આવતું